ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં ટ્રેક્ટર કૌભાંડનો આક્ષેપ, લોન કરાવી ટ્રેક્ટર અન્યને વેચી દીધાનો ગંભીર આરોપ. થરાદ મીઠાઈ પર આવેલ એક ટ્રેક્ટર શોરૂમ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સુઈગામ તાલુકાના રડકા ગામના ખેડૂત નારાયણભાઈ શંકરભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી આરોપ મૂક્યો છે કે ટ્રેક્ટર આપવાના બહાને તેમના પિતાના દસ્તાવેજોનો ઉપયોગ કરી લાખોની લોન ઉપાડી લેવામાં આવી અને ટ્રેક્ટર અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યું. ફરિયાદ મુજબ આશરે 1.5 વર્ષ પહેલા નારાયણભાઈ પટેલ ટ્રેક્ટર ખરીદવા માટે થરાદ સ્થિત કુબોટા ટ્રેક્ટર શોરૂમ પર ગયા. તે સમયે શોરૂમ સંચાલક બાબુભાઈ પટેલે વિશ્વાસમાં લઈ ફરિયાદીના પિતા શંકરભાઈ હેમરાજભાઈ પટેલના દસ્તાવેજો લીધા અને લોન મંજૂર થતાં જ ટ્રેક્ટર આપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ લોન મંજૂર થયા બાદ પણ ફરિયાદીને ટ્રેક્ટર આપવામાં આવ્યું ન હતું. 3 મહિનાથી વધુ સમય સુધી આરોપી સતત બહાના બતાવતો રહ્યો હતો. આખરે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી માટે ફરિયાદીના ઘરે પહોંચતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. ફરિયાદીના જણાવ્યા મુજબ ઇન્ડસઇન્ડ બેંકમાંથી લોન નંબર 960000395446 પરથી ટ્રેક્ટર ફાઇનાન્સ કરવામાં આવ્યું, પરંતુ ટ્રેક્ટર ફરિયાદીને આપવાના બદલે કચ્છમાં કોઈ અજાણી વ્યક્તિને વેચી દેવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું કે આરોપીએ શરૂઆતમાં લોનના હપ્તા પોતે ભરવાની કબૂલાત કરી, પરંતુ બાદમાં ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું અને સંપર્ક તોડી નાખ્યો, જે કારણે ખેડૂત પરિવાર આર્થિક અને માનસિક રીતે ભારે પરેશાન બન્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. આ સમગ્ર મામલે ફરિયાદી આરોપી સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે થરાદ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. ઘટનાને લઈ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. ઓકે, મારું નામ નારાયણભાઈ શંકરભાઈ પટેલ ચૌધરી, ગામ રડકાથી અમારા ઉપર જ લોન કરેલી છે. બરાબર થરાદના વ્યક્તિએ બાબુભાઈ પટેલ, બરાબર એની અમને કોઈ ખબર નહીં. અમારે અહીંયા લોનવાળા હપ્તાવાળા આવે છે, ધમકી આલે છે ખોટી રીતની. એવી રીતે અમને ધમકાવે છે કે તમારા ઉપર લોન કરેલી છે. અમને કોઈ આ વાતની ખબર નહીં. બારોબાર લોન વાપરી લીધી છે. અહીંયા અમને કોઈ સાધન આપ્યું નહીં કોઈ અમને પૈસા આપ્યા નહીં કાંઈ આપ્યું. ડાયરેક્ટ બારોબાર અહીંયા લોન વાપરી લીધી છે. કોઈ અમને જવાબ આપતા નથી સરખી રીતનો આજ તારીખ સુધીનો. હવે શું માંગણી છે તમારી? અમારી લાગણી એમ છે કે અમને આમાંથી નિવૃત્તિ લઈ આલે. થરાદની પોલીસ અમે અરજી આપી, અમને ગમે તે કરીને અમને તાત્કાલિક આની નિર્ણય લાવી આવે એવી અમારી અપીલ છે. બરાબર, પોલીસ કોને શું માંગણી છે તમારી? પોલીસ પાસે અમારી એવી માંગણી છે કે અમને આમાંથી ચુકાદો આપી છે. આ ટ્રેક્ટર અમારા નામે લીધું ગમે ત્યાં આપ્યું હોય એ તાત્કાલિક અમને કાર્યવાહી કરી અમને ટ્રેક્ટર પાછું આપે એવી અમને થરાદની પોલીસ ઉપર અમારે ખાસ ખાલી વિશ્વાસ છે. અમને આનો ચુકાદો લાવી આલે તાત્કાલિક એવી અમારી માંગ છે. હાલમાં એ લોકો ઉપર શું થવું જોઈએ? એ તાત્કાલિક એના માટે કાર્યવાહી કરવી પડે તાત્કાલિક એવી અમારી અપીલ છે થરાદ પોલીસ